સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો છે। મોટા વરાછા ઊંધના પછી હવે ડિંડોલીમાં રસ્તો બેસી જવાની ઘટના બની। ડિંડોલી 4 રસ્તા પાસે આખોય રસ્તો બેસી ગયો છે। રસ્તા પરથી જઈ રહેલી ટ્રક રસ્તા પર પડેલા ભૂવામાં ફલાઈ, જ્યાં શરૂઆતી વરસાદમાં જ રસ્તા બેસી જવાની કામગીરીએ તંત્રની પોલ ખોલી દીધી છે। ઠેર ઠેર રસ્તાના નામે માત્ર ડામરની લીપાપોતી કરાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ જાણે કે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હોય। અનેક વિસ્તારો એવા છે કે જે ભૂવા નગરી બની ચૂક્યા છે અને હવે લોકો, જે સામાન્ય જનતા તેમની વ્યવસ્થા માટે ટેક્સ ભરતી હોય, પરંતુ એ વ્યવસ્થાઓ તેમને નથી મળી રહી। એક બાદ એક ભૂવા પડી રહ્યા છે। ધ્રુવ, બિલકુલ, સુરતમાં તો હજી ચોમાસાની શરૂઆત થઈ છે અને માત્ર છૂટો છવાયો 2 ઇંચથી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ 3 ઇંચ જેટલા વરસાદમાં જ જે છે તે શહેરમાં ઠેક ઠેકાણે ભૂવા પડવા, રોડ બેસી જવા, ખાડા પડવા જેવી ઘટના બની રહી છે। અને હવે તો સુરત ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી ને હવે તો ક્યાંક ખાડા સિટી તરીકેની પણ તેને ઓળખ મળી રહી હોય તેવું લાગે છે। સુરતના અત્યારે ડિંડોલી વિસ્તારમાં જોઈ શકાય છે આખો રોડ બેસી ગયો અને ટ્રક જે ચાલી રહ્યો હતો તે પણ આખો અંદર ફસાઈ ગયો હતો અને હવે લીપાપોતી સમાન કામગીરી કરવા તમામ અધિકારીઓ અહીં દોડી આવ્યા છે। શહેરીજનો શું માની રહ્યા છે તેઓની સાથે વાત કરીશું। તમે આખા વિસ્તારમાં ફરો છો, કેવા રોડ રસ્તા? તો 2-3 ઇંચ વરસાદ પડ્યો એમાં અહીંયા જયારે ખાડો પડે ત્યારે એ લોકો આવે છે કામ કરવા, એના પહેલા ધ્યાન આપવામાં આવતું નથી। જયારે વરસાદ આવે ત્યારે એમને દેખાય છે ખાડા છે, એના પહેલા ક્યાં ગયેલા હોય? પહેલા કામ કરો, પછી જો વરસાદમાં વાંધો છે કે નહીં છે, રસ્તો હિસાબે પહેલેથી સારો બનાવો। એવું કહેવાય છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડ રૂપિયા ખર્ચા ને એક પણ ખાડા નથી પડતા, શું વાત કરો? બિલકુલ, રસ્તો હવે પાણી પડતા પહેલો વરસાદ થયો છે, પહેલા વરસાદમાં આવી હાલત છે તો આગળ આવનારો વરસાદમાં કેવી હાલત થશે? રસ્તાઓને આખે ભાંગી પડ્યા છે, ખાડા। બિલકુલ, એટલે લોકો પણ ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું માની રહ્યા છે અને અત્યારે જોઈ શકાય છે આખું લીપાપોતી સમાન કામગીરી કરવામાં આવી રહી છે। એસએમસીના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, આ રોડ બેસી જવાનું પ્રાથમિક કારણ શું આવ્યું? આ ડ્રેનેજ લાઈન અત્યારે નવી નાખી છે આ લોકોએ, સુડામાં થઈને આપણા ત્યાં કોર્પોરેશનમાં આવે છે, જ્યાં જોઈન્ટ છે, એટલે ત્યાંના એ લોકોનું કામ હતું ઓલરેડી સામે દેખાય પણ છે। એ લોકોનું કામગીરી હજુ બાકી છે અધૂરી, એટલે એ લોકોના પૂરણના હિસાબે આપણા ત્યાં બેસી ગયું છે કે આપણે ઓલરેડી ટ્રાફિકેબલ એરિયા ખરો ને હેવી વાહનો અહીંથી પાસ થાય છે, એના લોડના હિસાબે બેસી ગયું છે। સાહેબ, તો આમાં બેદરકારી કોની કહી શકાય? આ ડ્રેનેજ લાઈન સુડામાંથી જે નાખી ગયા છે ને, સુડાની લાઈન સામેથી અહીંયા સુધી આવે છે ને આ કોર્પોરેશનના મતલબ લિંબાયતની બોર્ડર પર આવે છે, એટલે આ સુડાની જે લાઈન નાખે, સુડામાં જે ડ્રેનેજ લાઈન નાખી ગયા છે એટલે એમને પૂછવું પડશે ભાઈ આવા। બિલકુલ, એટલે અત્યારે એકબીજા પર ખોબાજી કરવામાં આવી રહી છે। મેયર, ડેપ્યુટી મેયર જે છે તે પણ અહીં પહોંચી ચુક્યા છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। પણ તે પહેલા અત્યારે જોઈ શકાય છે કે લીપાપોતી સમાન જેવું કામ અત્યારે હાલ અહીં કરવામાં આવ્યું છે। માત્ર ડામર પાથરીને અત્યારે રોડ બેસી જાય છે। પહેલા વરસાદમાં આ પ્રકારની ઘટના બને છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે। લોકો પણ હવે શાસકોને સવાલ પૂછી રહ્યા છે, સાહેબ આજની આ ઘટના, આ તો આજની હતી પણ છેલ્લા 2 દિવસમાં અનેક ઘટનાઓ બની, કેટલી ગંભીર કહેવાય આ રોડ બેસી જાવ પહેલા વરસાદ? 2 મહિના પહેલા આ ડ્રેનેજ લાઈનનું કામ થયું છે। 2 મહિના પહેલા આ ડ્રેનેજ લાઈનનું કામ થયું છે અને આ રસ્તો અહીંયા બેસો છે, પણ જે પણ કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું હશે, જે પણ અધિકારી, જવાબદાર અધિકારી હશે, એના સામે રીતસરના પગલાં ભરવામાં આવશે તપાસ કરીને। હજી તો 2 દિવસ થયા, આ 2 દિવસ અને માત્ર 2-3 ઇંચ જેટલો છૂટો છવાયો વરસાદ પડ્યો છે। શહેરમાં 10 થી વધુ જગ્યાએ, આ તો તમારો વિસ્તાર છે સાહેબ, આ તો કેટલું ગંભીર કહેવાય આમાં પડવું આવું? બિલકુલ 100% વાત તમારી સાચી છે, જે છે તમારા સામે છે, મારા સામે છે, પણ જે પણ જવાબદારી વ્યક્તિ હશે એના પર એના પગલાં લેવામાં આવશે। હમણાં અધિકારી સાથે વાત થઈ, સામે ઉભા છે, એમણે એવું કીધું કે આ સુડાની લાઈન છે અને અમારા બોર્ડરમાં આવે છે, એટલે કે સુડાની કામગીરીમાં આવે અમારા મને। સુડા અને મહાનગર 2 અડધી છે, એમાં બોર્ડર જ છે આ લાઈન, એમાં કોઈ ખોટી વાત નથી। જવાબદારી કોની પકડવી આમાં? જવાબદારી જેને લાઈન નાખી હોય એની જવાબદારી। કોઈ આકરા પગલા ભરવાની કોઈ ગણતરી? બિલકુલ 100% જે બનાવ બન્યો છે ગંભીર બનાવ છે, કદાચ આ બનાવ દિવસે બન્યા, તરત જ આજે સાંજેનો નિર્ણય થશે। બિલકુલ, આજ સાંજ સુધીમાં આ બાબતનો નિર્ણય થઈ જશે તેવી વાત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો છે તેઓની સાથે પણ આપણે વાત કરીશું, આખરે કયા પ્રકારે આખા શહેરના રસ્તાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે તમે જણાવશો, તમે આ શહેરમાં ફરતા હો છો, આ વિસ્તારમાં છો, અહીં તો સામાન્ય વરસાદ આવ્યો છે, 1.5-2 ઇંચ વાળ્યો છે, એમાં હાલત? આ વરસાદનો આજે 3જો દિવસ છે અને રોડ રસ્તાઓ આવી રીતે ધસવા માંડ્યા છે, તે એસએમસી માટે ખૂબ જ શરમજનકની વાત છે। આ બીજી ઘટના ડિંડોલી વિસ્તારમાં માત્ર 1 કિલોમીટરના રેડિયસમાં થઈ છે। આગળ આવી ઘટનાઓ ન બને તે વિશે અમે એમની પાસે જવાબ માંગવા ઈચ્છે છે।
કેટલું ગંભીર કહેવાય, લોકોના પૈસાનો સીધો વ્યય માનાય છે, આખો ટેક્સના રૂપિયા જે ભરતા હોય તેને લઈ. આ તો સરેઆમ જનતાનો પૈસાનો દુરુપયોગ કહેવાય છે. આવી રીતે કોઈની જાનહાનિ થાય કે કોઈ ખાડામાં પડે તો એનું શું થશે? હોસ્પિટાલિટી પણ એમની એવી સારી નથી કે કોઈ પડે તો તેઓ ઇલાજ કરાવી શકે. અહીંયા ખાલી ખાનાપૂર્તિ માટે ઉભા છે કે નહીં અમે અહીંયા ઉભા છે, અત્યારે સાંજ સુધી નીકળી જશે. આ રસ્તો પાછો અહીંયા પ્યુરી પછી નાખવામાં નહીં આવે, આ અહીંયા બ્રેકર તરીકે પડેલો રહેશે ને 4 થી 5 દિવસ અહીંયા જમીનથી પેલું નીચે જતું રહેશે. આ જે પુરાણ કરે છે તેઓ લોકો. બિલકુલ, એટલે લોકોમાં ભારોભાર રોષ છે. તમે જણાવશો જે રીતે આખો આ રસ્તો હાલ અહીં બેસી જવા પર આવ્યો છે, લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. અત્યારે તમે જણાવશો આ આખો રસ્તો બેસી ગયો, શહેરના અનેક વિસ્તારોમાં આવી ઘટના બની છે. હજી તો પહેલો વરસાદ છે, આ કેટલું ગંભીર કહેવાય? આ તો બહુ ગંભીર કહેવાય. સરકારે એની બાબત ધ્યાન રાખવું જોઈએ મહાનગરપાલિકાએ કે બીજી વાર આ રીતનું કંઈ થવું નહીં જોઈએ અને પબ્લિકને કોઈ યાદની તકલીફ થવી નહીં જોઈએ. આમાં ઓછી આના કારણે તેની પબ્લિક હેરાન થાય, અવા જવામાં ટ્રાફિક થાય, તો એની ઇમરજન્સી થશે જવું હોય તો એ માણસ અટવાઈ જાય છે. આ તો ટેક્સના પૈસાનો, તમે લોકો ટેક્સ ભરો છો, આપણે ટેક્સ ભરીએ છીએ, એના પૈસાનો સીધો દુરુપયોગ નથી માનતો કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરતો? એ તો એ મહાનગરપાલિકાને સમજવું જોઈએ ને સાહેબ. આપણે ગરીબ માણસ તો આપણે પ્રોસેસ છે, આપણો કામદાર કમ્પ્લીટ કરીએ છીએ, પણ સરદારનું જે ફરજ આવે છે, એના જે કર્તવ્ય આવે છે એને રીતે નિભાવવું જોઈએ ને કમ્પ્લીટ. આમાં આમ આદમી શું કરશે, નાનો માણસ બોલવા જાય એનો અવાજ દબાઈ જાય છે. બિલકુલ, એટલે સામાન્ય નાગરિકનું કોઈ જ વસ્તુ ઉપજતી નથી અને અત્યારે આ 3 દિવસમાં આ ત્રીજી વખત મોટા રોડની સતત ઘટના બની રહી છે અને છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો 10 થી વધુ વિસ્તારોમાં રોડ બેસી જવો, ભૂવાઓ પડવા, ખાડાઓ પડવા, ગાડીઓ અંદર ફસાઈ જવી, ટ્રકો ફસાઈ જવી, બસો ફસાઈ જવી, આખો રોડ જે છે તે બેસી જવાનો, એક જ રોડ પર 10 થી વધુ ભૂવાઓ પડવા અને ખાડા પડવાની અનેક ઘટનાઓ બની અને આ પરથી હવે કદાચ આ પહેલા જ વરસાદે સુરતને એક નવું નામ ક્યાંક આપતું હોય તેવું પણ જણાઈ રહી છે. ડાયમંડ સિટી, સિલ્ક સિટી હવે ક્યાંક આ ભૂવા કે ખાડા સિટી તરીકે ઓળખાય તો તે નવાઈ નહીં એવી સ્થિતિ હાલ સર્જાઈ છે. જી બિલકુલ, જો વિગતો સાથે જોડાયા તે બદલ આભાર.